સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. આ નામ તો ભારતમાં લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ જાણીતું છે, ખરું ને? પણ આ બોર્ડ ખરેખર છે શું? એ કામ કેવી રીતે કરે છે અને એનું મહત્વ કેટલું છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ અને સીબીએસઈની દુનિયાને નજીકથી સમજીએ. જો આ છે દિલ્હીમાં આવેલું સીબીએસઈનું હેડક્વાર્ટર. આમ તો આ એક ઇમારત જ છે, પણ હકીકતમાં આ એ જગ્યા છે, એ નર્વ સેન્ટર છે, જ્યાંથી ભારતના શિક્ષણ જગતની દિશા નક્કી થાય છે. અહીં લેવાયેલો દરેક નિર્ણય લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર કરે છે. તો આ સવાલનો જવાબ છે સીબીએસઈ. જી હા, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. વિચાર તો કરો, 20,000થી પણ વધારે શાળાઓ ભારત અને બીજા 28 દેશોમાં, અને એ બધી એક જ શૈક્ષણિક માળખા હેઠળ જોડાયેલી છે. આ કોઈ નાની સૂની વાત નથી. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આખરે આ સીબીએસઈ બોર્ડ છે શું, એની શરૂઆત ક્યારે અને કેમ થઈ. તો સીબીએસઈ એટલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ. એની સ્થાપના થઈ હતી 1962માં અને એ ભારત સરકાર હેઠળ કામ કરે છે. પણ સવાલ એ છે કે એનો મુખ્ય હેતુ શું હતો? તો એનો જવાબ છે દેશભરમાં શિક્ષણ માટે એક સમાન, એક સરખું અને ગુણવત્તાવાળું માળખું ઊભું કરવું. અને જ્યારે આપણે કહીએ છીએ કે એનું નેટવર્ક વિશાળ છે, તો એનો મતલબ ખરેખર વિશાળ છે. એનો પ્રભાવ એની સાથે જોડાયેલી શાળાઓની સંખ્યા અને એમાં રહેલી વિવિધતાને કારણે છે. આમાં માત્ર એક જ પ્રકારની શાળાઓ નથી, એમાં સરકારી અને પ્રાઇવેટ બંને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ચાલો જરા આંકડાઓ પર નજર કરીએ. સૌથી પહેલાં તો આવે છે કેન્દ્રીય વિદ્યાલયો. દેશભરમાં લગભગ 1138 જેટલી શાળાઓ, જે ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકો માટે છે. પછી આવે છે પ્રાઇવેટ શાળાઓ. અને આ આંકડો તો જુઓ, 16,741. આટલી બધી સ્વતંત્ર શાળાઓ સીબીએસઈ સાથે જોડાયેલી છે. આ બતાવે છે કે કેન્દ્રીય સરકારી જ નહીં, પણ પ્રાઇવેટ સેક્ટરમાં પણ કેટલું સ્વીકૃત અને લોકપ્રિય છે. અને હા, જવાહર નવોદય વિદ્યાલયોને કેવી રીતે ભૂલી શકાય? લગભગ 595 જેટલી આ શાળાઓ ગ્રામીણ વિસ્તારોમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને શ્રેષ્ઠ શિક્ષણ આપે છે. આ બધું મળીને જ સીબીએસઈને ભારતનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી એજ્યુકેશન બોર્ડ બનાવે છે. પણ સીબીએસઈની રચના પાછળ માત્ર શૈક્ષણિક કારણો ન હતા. એની પાછળ એક બહુ મોટી અને બહુ જ વ્યવહારિક જરૂરિયાત છુપાયેલી હતી. ચાલો સમજીએ કે એ શું હતી. જરા વિચારો એ સમય વિશે, જ્યારે કોઈ સરકારી કર્મચારીની ટ્રાન્સફર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતી. નવું રાજ્ય, નવી ભાષા અને સૌથી મોટો પડકાર બાળકોનું ભણતર. કારણ કે દરેક રાજ્યનો અભ્યાસક્રમ અલગ. આનાથી બાળકોના શિક્ષણ પર બહુ ખરાબ અસર પડતી. અને આ કોઈ એક બે પરિવારની નહીં, પણ હજારો પરિવારોની સમસ્યા હતી. અને બસ આ જ સમસ્યાના ઉકેલ તરીકે સીબીએસઈનો જન્મ થયો. એનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો, એક એવું નેશનલ બોર્ડ બનાવવું જેનો અભ્યાસક્રમ આખા દેશમાં એક સરખો હોય, જેથી કરીને જ્યારે પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં કે ભણવામાં કોઈ તકલીફ ન પડે. સારું, તો આપણે એ તો સમજ્યું કે સીબીએસઈ કેમ બન્યું. પણ હવે સવાલ એ છે કે તે શિક્ષણને આકાર કેવી રીતે આપે છે? અભ્યાસક્રમથી લઈને પરીક્ષાઓ સુધી એની આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? જો સીબીએસઈનું કામ ખાલી પરીક્ષાઓ લેવાનું જ નથી, એની જવાબદારીઓ ઘણી મોટી છે. તે પોતાની સાથે જોડાયેલી શાળાઓ માટે અભ્યાસક્રમ એટલે કે સિલેબસ અને પાઠ્યપુસ્તકો નક્કી કરે છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરે છે. પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપે છે. અને સૌથી અગત્યનું, શાળાઓમાં ભણતરની ગુણવત્તા જળવાઈ રહે એના માટે નિયમિતપણે શાળાઓનું નિરીક્ષણ પણ કરે છે. અને હા, સમયની સાથે સીબીએસઈની ભૂમિકા પણ બદલાય છે. તમને યાદ હશે, પહેલાં AIIE અને નીટ જેવી મોટી એન્જિનિયરિંગ અને મેડિકલની એન્ટ્રન્સ પરીક્ષાઓ સીબીએસઈ જ લેતું હતું. પણ હવે એ જવાબદારી એનટીએ જેવી બીજી સંસ્થાઓને સોંપી દેવામાં આવી છે. અત્યારે સીબીએસઈ મુખ્યત્વે શિક્ષકોની યોગ્યતા માટેની CTET પરીક્ષા અને નવોદય વિદ્યાલયની પસંદગી માટેની JNVST જેવી પરીક્ષાઓ પર ફોકસ કરે છે. પણ વાત ખાલી પરીક્ષાઓ અને પાઠ્યપુસ્તકો પર પૂરી નથી થતી. સીબીએસઈનું કામ આનાથી પણ ઘણું આગળ છે. એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આખી શિક્ષણ પ્રણાલીને સુધારવા પર પણ એટલું જ ધ્યાન આપે છે.
મતલબ કે એનું ફોકસ ખાલી વિદ્યાર્થીઓ પર નથી, એ આખી સિસ્ટમ સુધારવા માંગે છે. જેમ કે દેશના શૈક્ષણિક લક્ષ્યો સાથે શાળાઓની ગુણવત્તાને જોડવી, શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સનું આયોજન કરવું, શિક્ષણની નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવવી અને હા, વાલીઓ, શિક્ષકો અને નિષ્ણાતો પાસેથી સતત ફીડબેક લઈને સુધારા કરતા રહેવું. અને આના માટે જ ઉડાન જેવા ખાસ કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જે વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે છે. એ જ રીતે નો યોર ચાઇલ્ડ જેવા કાર્યક્રમો દ્વારા વાલીઓને એમના બાળકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવામાં આવે છે. આ બતાવે છે કે સીબીએસઈનું ધ્યાન માત્ર પુસ્તકો પર નથી, પણ આખા શૈક્ષણિક વાતાવરણને બહેતર બનાવવા પર છે. તો આ બધી ચર્ચા પછી આપણે સીબીએસઈના મહત્વ અને એના વ્યાપક પ્રભાવને કેવી રીતે સમજી શકીએ? ટૂંકમાં કહીએ તો સીબીએસઈ એક એવા મજબૂત તાંતણા જેવું છે, જેણે આખા દેશના શિક્ષણને એક સાથે બાંધી રાખ્યું છે. એ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું એક સમાન ધોરણ નક્કી કરે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થી દેશના કોઈ પણ ખૂણામાં જાય, એના ભણતરમાં કોઈ ફરક પડતો નથી. આ રીતે સીબીએસઈ ખરેખર શૈક્ષણિક એકતાનું પ્રતીક છે. પણ હવે ભવિષ્ય તરફ જોવાનો સમય છે. આ એક મોટો અને મહત્વનો સવાલ છે. દુનિયાભરમાં શિક્ષણ ઝડપથી બદલાઈ રહ્યું છે. નવી ટેકનોલોજી આવી રહી છે, શીખવવાની પદ્ધતિઓ બદલાઈ રહી છે. તો આવા સમયે સીબીએસઈ જેવું રાષ્ટ્રીય બોર્ડ આવનારી પેઢીને આ વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા પોતાને કેવી રીતે બદલશે? આ એક એવો પડકાર છે, જેનો સામનો કરવા માટે સતત અપડેટ થતા રહેવું પડશે.